જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે માંડવીમાં પાણી અહીંયા પી ગયું, આ બધું પી ગયું, સામે બાકી, સામે બધું પી ગયું. અહીંયા અહીંથી થોડુંક બાકી ને આ બાજુ બાકી છે. 18 દિવસની થઈ આ માંડવી છે ને, 18 દિવસની થઈ છે માંડવી. આવી છે 18 દિવસની. પાણી ચાલુ જ છે ને, વરસાદ તો ક્યારે આવે દેખાતું નથી ઉપર કાંઈ. આગાહી ટ્રેનિંગ દ્વારકામાં કાંઈ વરસાદ નહીં, મોડું કે વહેલું કે આવે કાંઈ વરસાદ પછી. અમારે ત્યાં પાણી ચાલુ છે માંડવીમાં. શેઠ પાણી છે ને, ઓલા શેઠે લાઈન કેટલી લાંબી છે, આ લાઈન જ છે. શેઠ માંથી જ પાણી આવે દેખાય, એટલી લાઈન મૂકી અહીંયા પગે પાણી. આ શેઠે તો લાઈન પાણી પગતું નથી, શેઠે રહી ગયો, અહીંયા રહી ગયું, જાય છે. આ બધું પી ગયું, આ બાજુ છે નહીં હવે ક્યાંય પાવા જેવું. હવે આ લેતું જવાનું આ બાજુ, બે બાજુથી આ બાજુ લઈ જાય એમ, પછી આ લાઈન આ બાજુ બે બાજુ લેતા જાય ને તો પીતું જાય. મિત્રો અમારે તો છે ને ફોરન બાકાજી ગયા લ્યો, અહીંયા ફોરન બાકાજી ગયા લે, દવા છાંટવાની બાકાજી ગયા, આ બાજુ પાણીની બાકાજી ગયા લે. બાકાજી ગયા લ્યો, બાકી કામ દિવાળમાં તો લાઈટ આવી ગઈ, ફોરા થઈ ગયા બંધ. હવે લાઈનનું પાણી આવે, લાઈટ સરખી રહી જાય ને તો જલ્દી પી જાય, નકર વાર લાગવાની છે, નક્કી છે. એ પાછી આવી ગઈ એટલી વારમાં, ખાલી થોડીક જ વાર રહી ગયો, મોટર બંધ થાય ને એટલી વાર જ ગઈ, તરત પાછી આવી ગઈ. હવે તો એટલી વાર જાય એટલે શું વાંધો, મોટર બંધ થાય એટલે જ માંડ જાય. આ સાંધા કમ્પ્લીટ કરી લીધા ને, ના તો ઓલો સાંધો નીકળી ગયો. ટેન્ક તો તકલીફ થોડું થાય, કંઈ સાંધો નીકળે જ. હાલો બે ભેગા નીકળવાને તો આની રમણ જો વાદળો કેવો આવ્યો, કાળો વરસીએ તો કામ થઈ જાય. એટલે પેલા આને બંધ કરો, બે ભેગા બંધ થઈ ગયા એટલી વાર લાગે સાંધા મારવામાં કાઢવામાં. મારો વાર કહો કાઢવા આવ્યો. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.